ભાગવતની અંદર પ્રહલાદજીએ બાળકો પ્રત્યે કીધું છે, તસ્માત સર્વેષુ ભૂતેષુ દયામ કુરુત સૌહૃદમ ભાવમાસુર મુન્મુચ્ય યયાતુષ્યેત્યદોક્ષજઃ યયાતુષ્યેત્યદોક્ષજઃ। પ્રહલાદજી કે હે મિત્રો, સર્વભૂત પ્રાણી માત્ર ઉપર આપણે દયા કરવી જોઈએ। દયા એક એવો ગુણ છે કે એના વડે ભગવાન તરત જ પ્રસન્ન થઈ જાય, ભગવાન તરત રાજી થઈ જાય છે। માટે અસુર ભાવનો ત્યાગ કરી અને સર્વે જીવ પ્રાણી માત્ર ઉપર દયા રાખો અને પ્રેમથી હરેક જીવનું હિત કરો। ક્યારેય પણ એનું અંગ ભંગ ન કરો, એને દંડ ના આપો, એને હંમેશા સુખ થાય એવી જ રીતે આપણે વર્તવું જોઈએ। દરેકની સાથે મિત્રપણું જો કરશો ને તો ભગવાન તમારા બધા ઉપર બહુ જલ્દી પ્રસન્ન થશે। આવી રીતે પ્રહલાદજી પોતાના મિત્રો પ્રત્યે કહેલો છે।